નમસ્તે મારા બાળ મિત્રો. આજે આપણે કૃષ્ણ લીલાનો 5મો ભાગ સાંભળવાનો છે. તો એ છે કૃષ્ણને ખાંડીએ બાંધ્યો. તો દિવસે દિવસે કૃષ્ણના તોફાન તો વધતા જ ગયા. એટલે એક દિવસ યશોદાએ તેમને ખાંડીએ એકદમ મજબૂત દોરડાથી બાંધ્યા. પછી કૃષ્ણ તો થોડા ત્યાં ખાંડીએ ઊભા રહેવાના, એટલે જેમ તેમ કરીને ખાંડિયાને ઘસડતા ચાલ્યા. પછી થોડું ચાલ્યું અને જોયું તો સામે 2 ઘટાદાર મોટા વૃક્ષો જોડે જોડે ઉગ્યા હતા. આવી રીતે કૃષ્ણ તો ચાલતા ગયા. ખાંડિયું ઊભું હતું અને પછી પડી ગયું. આ જો તેનું ચિત્ર. તો પછી એ તો પેલું ફસાઈ ગયું ખાંડિયું ત્યાં. તો કૃષ્ણ તો જોર લગાવે જોરથી, અને પછી મોટા બધા ઝાડ પડ્યા. વીજળી પડ્યું હોય એવો ધમાકો થયો. એટલે બધા જોવા આવ્યા કે આ શું થયું. પછી તો જોયું તો 2 ઘટાદાર વૃક્ષ મૂળથી ઉખડેલા અને ત્યાં કૃષ્ણ ખીલખીલ હસતા હતા ત્યાં. જો આ તેનું ચિત્ર. પછી ત્યાં તો નંદ બાબા આવીને જોયું તો એમને તો કૃષ્ણને ખાંડીએથી છોડ્યા અને છાતી ચડશે ચાંપ્યા. પછી ત્યાં બીજા બધા લોકો પણ આવ્યા. પછી બધા લોકો કે આ બંને ઝાડ પડ્યા કેવી રીતે? અહીંયા ના વરસાદ પડ્યો છે જોરવાળો, પછી ના હાથી આવ્યા છે, પછી ના વીજળી ચમકી છે, તો આ ઝાડ પાડ્યા કે ન કોને? તો પછી અમુક ગોપબાળો ભાગતા આવ્યા અને પછી કે અમે લોકો આંખોથી જોયું છે કે આ કનૈયાએ છે ને આ 2 ઘટાદાર વૃક્ષો જાતે પાડ્યા છે. જો તમને આનો 6થો ભાગ સાંભળવો હોય તો આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન વગાડજો અને કોમેન્ટમાં લખજો કે તમને આ વાર્તા કેવી લાગી. ધન્યવાદ. નમસ્તે મારા બાળ મિત્રો. આજે આપણે કૃષ્ણ લીલાનો 5મો ભાગ સાંભળવાનો છે.